મહુદામાં મનરેગા કામોમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ. સિંગાલી ગામના લોકોએ માંડ્યો મોરચો. મહુદા તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત થયેલા વિકાસ કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો સામે આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. સિંગાલી ગામના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી કચેરીએ લેખિત ફરિયાદ સાથે મોરચો માંડી તંત્રને સીધો પડકાર આપ્યો છે. સ્થાનિકોએ ઓનલાઈન માહિતીના આધારે વર્ષ 2021થી 2025 દરમિયાન થયેલા કામોમાં ગેરરીતિઓ બહાર લાવી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ઘણા કામો ફક્ત કાગળ પર જ દર્શાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક અધૂરા કામોને પૂર્ણ બતાવી નાણાં ઉપાડવામાં આવ્યા છે. મનરેગા યોજના મુજબ પારદર્શિતા, મજૂરોને સીધી ચૂકવણી અને કાર્યસ્થળ પર સુવિધાઓ ફરજિયાત હોવા છતાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ થયો હોવાનું જણાયું છે. અધિકારીઓ પર ફરજમાં બેદરકારી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનો આરોપ મુકાયો છે. આરટીઆઈ હેઠળ માહિતી માંગનાર ભગવતી પ્રસાદ પંડ્યાએ જણાવ્યું કે ફી ભર્યા છતાં માહિતી આપવામાં આવી નથી અને કલાકો સુધી બેસાડ્યા બાદ પણ જવાબ ટાળવામાં આવ્યો. વસુધા વંદન કાર્યક્રમ હેઠળ દર્શાવાયેલ વૃક્ષારોપણ કામ પણ હકીકતમાં થયું નથી, જે ગ્રામજનોએ સ્થળ પર તપાસ કરી બહાર લાવ્યું છે. જોબ કાર્ડમાં પણ ગેરરીતિનો સંદેહ છે. ગામમાં 303 કાર્ડ હોવા છતાં માત્ર 9 જ સક્રિય છે અને પ્રભાવશાળી લોકોને જ કામ આપવામાં આવે છે. કેટલાક લોકો મજૂરી કર્યા વગર જ તેમના ખાતામાં રકમ જમા થતી હોવાના આક્ષેપો થયા છે. ગ્રામજનોએ ગાંધીનગરથી વિજિલન્સ તપાસની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે સમયસર કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવશે. મારું નામ ભગવતી પ્રસાદ એન પંડ્યા, પ્રજાપતિવાસ સિંગાલી. મનરેગા અંતર્ગત જે કામો થયેલા એ સ્થળ પર જઈ અમે તપાસ કરી, તો એ તપાસની અંદર વસુધા વંદન વાટિકા કે હાઈસ્કૂલની અંદર કોઈ પણ કામો થયેલા નથી. એ અમે જાણ અમને થયા પછી અમે આજની તારીખની અંદર સાચો ન્યાય મેળવવા માટે, માહિતી મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ. અધિકારી તરફથી પણ કોઈ સાચા જવાબ મળેલા નથી. આ યોજના અંતર્ગત જે કામો થયા એની યોગ્ય રીતે સાચી તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.